આ જે હીલી જે ઇન્સ્ટ્રુમેન્ટ જેના વિશે મેં વિડીયો બનાવ્યો હતો, જે મેં પરચેઝ કર્યું છે, ફ્રીક્વન્સી બેઝ હિલિંગ થેરાપી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ક્વોન્ટમ હિલિંગના આધારિત પર આ ડિવાઇસ બનેલું છે જર્મન ટેકનોલોજીથી. હવે આ જે ડિવાઇસ છે, શું આપણે એક માણસોનું જ ખાલી હિલિંગ કરે છે? શું માણસોના જ જે તકલીફ છે, દુઃખ દર્દ છે, એમાં હેલ્પ કરે છે? ના, એવું નથી. આ હીલી દ્વારા માત્ર ને માત્ર માણસોનું જ નહીં, પરંતુ માની લો કે તમારા ઘરમાં કોઈ પેટ છે, તમે કૂતરો કે બિલાડી પાળેલું છે, કે તમારી આસપાસ કોઈ કૂતરું કે બિલાડી છે, કે કોઈ પક્ષી છે, કોઈ બીમાર છે, તેને તકલીફ છે, સમજી શકો છો? કારણ કે એમને બી બીમારીઓ થઈ શકે છે એક માણસની જેમ. તો તમે એનું પણ તમે હિલિંગ કરી શકો છો. જી હા દોસ્તો, એનિમલ્સ, બર્ડ્સનું તમે હિલિંગ કરી શકો છો. પશુ પક્ષીઓનું તમે હિલિંગ આના દ્વારા કરી શકો છો. સાથે સાથે માની લો કે તમે ઘરમાં પ્લાન્ટ્સ લગાવેલા છે અને સારી રીતે એનો ગ્રોથ નથી થતો, બરાબર, ફૂલ નથી આવતા, કે એમાં પણ કંઈ બીમારી લાગુ પડી ચૂકી છે, કે તમારી આસપાસના જે ઘરની બહાર જે વૃક્ષો છે એમાં પણ કેવું ઇસ્યુ હોય, તમારું ગાર્ડનમાં કંઈ તમે પ્લાન્ટ્સ લગાવેલા હોય એમાં કંઈ બધું જ તમારે કરવા છતાં બી જો તમને કંઈ રિઝલ્ટ ના મળતું હોય, તો એનું પણ હિલિંગ કરવું હોય તો તમે હીલી યુઝ કરી શકો છો. જી હા દોસ્તો, સાથે સાથે આપણે જોવા જઈએ તો માની લો કે તમારી કોઈ દુકાન છે, તમારું કોઈ નાનું તમે શોપ લઈને બેઠા છો, બરાબર છે, તો તમારી દુકાનનું પણ તમે આના દ્વારા હીલિંગ કરી શકો છો. કારણ કે એક વસ્તુ સમજો, હીલિંગમાં એક કન્સેપ્ટ છે કે જે કંઈ પણ છે એ એનર્જી છે. સાયન્ટિફિક રીતે પણ સાયન્સ દ્વારા પ્રૂવ કરવામાં આવ્યું છે કે જે કંઈ પણ છે એનર્જી જ છે, બરાબર છે. તો એ જે એનર્જી છે એને ઠીક કરવાનું કામ આ હીલી કરે છે. પછી એ સમજી લો કે પછી કોઈ સજીવનું પણ હોઈ શકે છે, કોઈ નિર્જીવનું પણ હોઈ શકે છે. ઓકે, હવે માની લો કે તમારા ઘરમાં પણ જેમ કે ઘણીવાર વાસ્તુ દોષ ચાલતા હોય છે, બરાબર, ઘણા બધા ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે, બરાબર છે, જીઓપેથિક સ્ટ્રેસ છે, કે એવું બધું જ્યારે હોય છે ત્યારે ઘરની એનર્જી પણ ડિસ્ટર્બ રહેતી હોય છે. તમને બહાર મોરનો અવાજ આવતો હશે, અમારા પાસે ઘણા બધા મોર છે, બરાબર છે, કંઈ વાંધો નહીં. આપણે ધ્યાન આપીએ કે જો ઘરમાં પણ કંઈ એનર્જી ડિસ્ટર્બન્સ ચાલતું હોય, ઘરમાં પણ વાસ્તુની એનર્જી ડિસ્ટર્બ થયેલી હોય, તો આ હીલી એમાં પણ હેલ્પ કરે છે. જી હા દોસ્તો, હવે માની લો કે તમે કોઈ બિઝનેસ ચલાવતા હોય, તમારું કોઈ બોસ હોય, ઓર્ગેનાઇઝેશન ચલાવતા હોય, સંસ્થા ચલાવતા હોય, ટ્રસ્ટ હોય, NGO હોય, બરાબર છે, તો એનું પણ તમે આના દ્વારા હિલિંગ કરી શકો છો. કારણ કે બિઝનેસને ગ્રો કરવો હોય, NGO ટ્રસ્ટ એને ગ્રો કરવો હોય, કોઈ તમે ઓર્ગેનાઇઝેશન બનાવ્યું એને ગ્રો કરવું હોય, એને એક નવી ઊંચાઈ પર લઈ જવું હોય, તો તમે હીલીનો ઉપયોગ કરી શકો છો. તમારા નાના નાના ગ્રુપ ચાલતા હોય, ફ્રેન્ડ્સના ગ્રુપ છે, કે કોઈ સખી મંડળના ગ્રુપ ચાલતા હોય, બરાબર છે, કોઈ કીટી પાર્ટીના ગ્રુપ ચાલતા હોય, બરાબર, કે તમે કોઈ પણ જાતનું સામાજિક કાર્ય માટેનું ગ્રુપ બનાવ્યું હોય, તો એ ગ્રુપ્સમાં હિલિંગ માટે પણ તમને હીલી હેલ્પ કરે છે. કારણ કે એક વસ્તુ સમજો, જ્યારે મોટી સંખ્યામાં લોકો જોડાતા હોય છે ત્યારે બધાની એનર્જી, બધાના વિચારો, બધાની ભાવનાઓ એક સરખી હોતી નથી. તો આવા સમયે હીલીનો ઉપયોગ કરવાથી શું થાય છે, એ ગ્રુપની એનર્જી છે બેલેન્સમાં આવે છે, અને જેના કારણે તમારો બિઝનેસ, તમારું ઓર્ગેનાઇઝેશન, તમારું ગ્રુપ અનેક ઊંચાઈઓ હાંસિલ કરવા લાગે છે. ઓકે, તો હીલીનો કન્સેપ્ટ આ છે કે એ એનર્જી પર કામ કરે, સમસ્યા પર કામ નથી કરતું, કે તમારી કોઈ બીમારી ઠીક કરવા પર કામ નથી કરતું, તમારા પ્રોબ્લેમના સોલ્યુશન પર કામ નથી કરતું. હીલી તો શું કામ કરે છે કે જે કંઈ તમારી બીમારી છે, સમસ્યાઓ જીવનમાં ચાલી રહી છે, પ્રોબ્લેમ ચાલી રહ્યા છે, એનું મૂળ કારણ ક્યાં છે? એનર્જીમાં છે, બરાબર છે. સાયન્ટિફિક રીતે પણ આ પ્રૂવ થઈ ચૂકે છે કે એવરીથિંગ ઇઝ એનર્જી, જે કંઈ છે પણ એનર્જી છે, અને એનર્જીમાં ડિસ્ટર્બન્સ હશે તો પછી બીમારીઓ પણ આવશે, લાઈફમાં ઇસ્યુ ચાલુ થશે, ઓર્ગેનાઇઝેશનમાં ઇસ્યુ ચાલુ થશે, બિઝનેસમાં પ્રોબ્લેમ આવશે, ધંધામાં, જોબમાં, બરાબર. તો આ બધા જગ્યાએ જે પ્રોબ્લેમનું મૂળ કારણ એનર્જીમાં છે, તો હીલી શું, એ એનર્જી પર કામ કરે છે અને બેલેન્સ કરવાનું કામ કરે છે, અને જેવું આ બેલેન્સ થવા લાગશે, ધીરે ધીરે તમારા પ્રોબ્લેમ છે સોલ્વ થવા લાગશે. ઓકે, તો આ છે
હેલી. કહેવાનો મતલબ કે હેલી માત્ર મનુષ્ય પર કામ નથી કરતું, એના ઘણા બધા બીજા પણ ફાયદા છે. એ બર્ડ્સ, એનિમલ્સ, પશુ પક્ષી જે કહીએ, ઓર્ગેનાઇઝેશન, ટ્રસ્ટ, વૃક્ષો છે, પછી ગ્રુપ છે, પછી ઘર છે. ઇવન હા, હું તમને એક કહેવાનું વસ્તુ રહી ગયો કે તમારું ઘર વ્હીકલ્સ છે, કાર છે, બાઇક છે, સ્કૂટર છે, બરાબર છે. તમારા કોઈ વ્હીકલ્સ હોય, કારણ કે એ પણ એક અલ્ટિમેટલી તો એનર્જી જ છે ને, સમજ્યા? એ પણ અલ્ટિમેટલી તો એક એનર્જી જ છે. તો એનું હિલિંગ કરવું હોય તો પણ આ હિલિંગ તમને બહુ જ હેલ્પ કરે છે. લાગે છે નાનું આ 2 ઇંચનું, 2 બાય 2 ઇંચનું આ ઇન્સ્ટ્રુમેન્ટ ડિવાઇસ, પણ જર્મન ટેકનોલોજીથી બનેલું, યુરોપિયન યુનિયન દ્વારા માન્યતા પ્રાપ્ત, FDA દ્વારા માન્યતા પ્રાપ્ત, 57 દેશોમાં કામ કરતું આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ક્વોન્ટમ હિલિંગ બેઝ આ હિલિંગ થેરાપી, ફ્રીક્વન્સી બેઝ હિલિંગ થેરાપી બહુ જ પાવરફુલ છે. જી હા દોસ્તો, જો તમારે આના વિશે ઓર વધારે ડિટેલમાં ઇન્ફોર્મેશન જોઈતી હોય તો તમે મારો નંબર 9974969080 9974969080 આના પર તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી તમને આવનારા વિડીયોની માહિતી પણ તમને મળતી રહે. સાથે સાથે ઓનલાઈન રેકી કે પછી એન્જલ થેરાપી, ઓનલાઈન NLP કાઉન્સેલિંગ, ઠીક છે, આકાશિક રેકોર્ડ, આ બધાના વિડીયો તમે ઉપર અવેલેબલ છે, તમે જોઈ શકો છો. તમારે કોર્સ શીખવો હોય તો પણ તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ.